નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, જેમાં આપણે 7 પાઠ એટલે કે 7મો જે આપણો પાઠ હતો ભારતીય અર્થતંત્ર, એની આપણે છેલ્લે ચર્ચા કરેલી અને તે સાથે એ ભારતીય અર્થતંત્ર પાઠ એ આપણે પૂરો કરેલો. હવે તેની સાથે આપણા ટોટલ 7 પાઠ અહીંયા પૂરા થયા અને ત્યારબાદ ક્રમશઃ 8મો પાઠ જેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. હવે 8મો પાઠ છે એનું ટાઇટલ છે આર્થિક સુધારાઓ, ઇકોનોમિક રિફોર્મ્સ. હવે આર્થિક સુધારાઓ છે જેને ઇકોનોમિક રિફોર્મ્સ કહ્યા છે, તેનો અર્થ શું છે પહેલાં તો. હવે જ્યાં સુધી તમે કોમર્સમાં ભણશો ત્યાં સુધી એ તમારે આનો એક અભ્યાસ એ કરવો જ પડશે. કોલેજ કરશો કે પછી કોઈ પણ ફિલ્ડમાં જાઓ, CA કરો, CS કરો કે પછી ગમે ત્યાં, તમારે આર્થિક સુધારાઓ છે એ ધ્યાનમાં લેવા જ પડશે. કારણ કે આર્થિક સુધારાઓને આધારે એ જે કાંઈ ચેન્જીસ થયા છે દેશમાં એ બહુ અગત્યના છે. હવે જુઓ, જે આપણા ઇકોનોમિક રિફોર્મ્સ છે, આર્થિક સુધારાઓ છે, બરાબર, એ શું છે? તો ભારત દેશ એ 1947ની અંદર આઝાદ થયો. ત્યારબાદ 1951ની અંદર એ જે આપણે આયોજન પંચ રચાણું, એટલે કે જવાહરલાલ નહેરુ એ આપણા પ્રથમ એ સ્વતંત્ર ભારતના વડાપ્રધાન બનેલા અને સાંસદ પ્રથા એ ભારતમાં અમલમાં આવી. સંસદે બધું કારોબાર સંભાળવાનું શરૂ કર્યું. હવે ત્યારબાદ ધીમે ધીમે એ સરકાર બદલાતી ગઈ, પંચવર્ષીય યોજનાઓ અમલમાં આવતી ગઈ, નાણું અસ્તિત્વમાં આવેલું અને બધા જ જે ચેન્જીસ છે એ થયેલા. હવે આપણે વાત કરીએ 1980ની, તો 1980 સુધી એ દેશનું અર્થતંત્ર વ્યવસ્થિત ચાલેલું. ઇન્દિરા ગાંધી સરકાર આવેલી અને એટલે કે કોંગ્રેસ, અને ઇન્દિરા ગાંધી સરકારે એ હરિયાળી ક્રાંતિ પણ અમલમાં મૂકેલી અને તેને કારણે ઘણા બધા ફાયદાઓ છે એ થયેલા અને બહુ બધું વ્યવસ્થિત છે એ કામકાજ ચાલેલું. પણ 1980થી 1990 દરમિયાન, એટલે કે આ 10 વર્ષના દરમિયાન એ દેશને ઘણા બધા જે મુદ્દાઓ છે એને કારણે કહેવાય કે દેશની પડતી એ થઈ અને ધીમે ધીમે દેશના ખર્ચાઓમાં વધારો થવા લાગેલો અને દેશના જે અંદાજપત્ર છે એની અંદર બહુ મોટી ખાધ એ સરકારે ઊભી કરવી પડી, કારણ કે ખર્ચાઓ છે એ આવક કરતાં વધી ગયા. હવે આ પ્રકારની પરિસ્થિતિની અંદર એ શું કરવું એ સરકાર વિચારવા લાગી. હવે IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, પછી વર્લ્ડ બેંક, પછી એશિયન વિકાસ ભંડોળ, આ બધા જ જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે, યુનો વગેરે પાસે એ ભારત દેશે માંગણી કરી કે અમારી તમે સહાય કરો, તમે અમને જે નાણું છે ઉછીતું આપો. પણ કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે આમનામ એ નાણું ઉછીતું ન આપે, એના બદલામાં કંઈક જામીનગીરી માગે. પણ ભારત દેશનું અર્થતંત્ર જેવું હતું કે એને જામીનગીરીમાં મૂકી શકાય તેમ ન હતું. ગીરવે મૂકવું તો શું મૂકવું એ પ્રશ્ન ઉપસ્થિત થાય. તો આ પરિસ્થિતિમાં એ શું કરવું શું ન કરવું આવી પરિસ્થિતિ હતી. એટલે આંતરરાષ્ટ્રીય સંસ્થા તરફથી એક ઓફર કરવામાં આવી કે જો ભારત દેશ એ તેના દેશમાં એ કેટલાક સુધારાઓ છે એ અમલમાં મૂકે તો એ તેને આર્થિક રીતે સહાય આંતરરાષ્ટ્રીય સંસ્થા કરશે. અને આવી શરત મૂકી. એ શરતના ભાગરૂપે એ ભારત દેશે એ આર્થિક સુધારાઓ છે, ઇકોનોમિક રિફોર્મ્સ એ અમલમાં મૂકવા પડ્યા અને પરિણામે 1991ની અંદર, બરાબર, 1991માં એ આર્થિક સુધારાઓ છે એ અમલમાં મૂકવામાં આવેલા.
જેને એલપીજી એટલે કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન એટલે કે આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ પણ કહેવામાં આવે છે. તો આ ત્રણેય છે એના અંતર્ગત એ જે પહેલાંના એટલે કે 1950થી લઈને 1990 સુધીનો જે દાયકો હતો એમાં જે કાંઈ આર્થિક નિર્ણયો લેવામાં આવેલા હતા, જે કાંઈ નીતિ નિયમો હતા, એની અંદર એક કહેવાય કે ધરખમ ફેરફારો એ કરવામાં આવેલા. અને આ આર્થિક સુધારાઓએ સમગ્ર દેશના અર્થતંત્ર છે એમાં પલટી લાવેલા. એટલે કે ઘણા બધા ફેરફારો છે એના અંતર્ગત થયેલા. નવી જે આર્થિક નીતિ છે એ પણ અમલમાં આવેલી. તો હવે પરિસ્થિતિ એ થઈ કે શું કરવું અને શું ન કરવું. તો આ પરિસ્થિતિમાં એ ભારત દેશ હતો તેણે આ 3 સુધારાઓ છે એ અમલમાં મૂકેલા. હવે આ ત્રણેયનો આપણે વિગતવાર એ અભ્યાસ અહીંયા કરવાનો છે, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનો. હવે આપણે ક્રમશઃ પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. સ્વતંત્ર ભારતના નીતિ ઘડનારાઓ સામે ભારતના આર્થિક અને સામાજિક વિકાસના પડકારો હતા. આ માટે આર્થિક ક્ષેત્રે ભારતે મિશ્ર અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થા સ્વીકારી, જેમાં સમાજવાદી ઢબની સમાજ રચના તરફ ઝોક વધાર્યો હતો. સમાજવાદી સમાજ રચના 1947થી 1990ના ગાળામાં ભારતે અપનાવેલ આયોજિત વિકાસની વ્યૂહરચના અને અર્થતંત્ર પર રાજ્યના વધારે પડતા અંકુશોને લીધે આપણા આર્થિક ધ્યેયોને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી તેમ ઘણા આર્થિક નિષ્ણાંતોને લાગ્યું. કારણ કે દેશમાં અંકુશો એટલા બધા હતા ઉદ્યોગો ઉપર કે વિકાસ છે એ કરવો શક્ય ન હતો. આપણા દેશના નિષ્ણાંતો હતા એનું આવું માનવું હતું. ભારતના વેપારની તુલામાં ઊંચી ખાદ રહી. એ કઈ રીતે રહી એ પણ મેં તમને હમણાં વાત કરી. એટલે કે આયાતની સરખામણીમાં નિકાસો નીચી રહેતા વિદેશી ઊંડિયામણની કમાણીમાં ખાદ વર્તાઈ અને ભારતે વિદેશી સંસ્થાઓ પાસેથી મદદ લેવી પડી. એની પણ મેં હમણાં તમને વાત કરી કે જુદી જુદી સંસ્થાઓ પાસેથી આપણે મદદ લીધી હતી. દુનિયાના વિકસિત દેશો તથા આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓએ પણ ભારતને નાણાકીય સહાય આપવા માટે પૂર્વ શરત મૂકી. બરાબર, એક શરત પણ અહીંયા એ લોકોએ મૂકી હતી કે ભારત પોતાની આર્થિક નીતિઓમાં પરિવર્તન કરે, કે દેશ એ જે નીતિઓ અપનાવી રહ્યો છે તેની અંદર પરિવર્તનો કરે અને અર્થતંત્રને રાજ્યના અંકુશોમાંથી મુક્ત કરે અને સમગ્ર દેશનું જે અર્થતંત્ર છે એને રાજ્યના કેટલાક અંકુશો હતા એમાંથી એ મુક્ત કરે. માટે ભારતે આર્થિક નીતિઓમાં પરિવર્તન કર્યું અને તથા તે માટે જરૂરી સંસ્થાગત અને કાયદાકીય ફેરફારો કર્યા. પરિણામે દેશે જે આર્થિક નીતિઓ હતા એની અંદર પરિવર્તન કર્યું અને તે માટે જરૂરી સંસ્થાગત એટલે કે સંસ્થાકીય અને કાયદા પ્રમાણેના ફેરફારો હતા એ અમલમાં મૂકેલા. તો આ રીતે ભારત દેશ છે એ 1991ની અંદર ફાઇનલી એ 3 આર્થિક સુધારાઓ એ અમલમાં મૂકેલા. હવે પહેલાં તો એના હેતુઓની વાત કરી કે 1991થી આર્થિક નીતિના પરિવર્તન માટેના હેતુઓ, કે શા માટે, કયા હેતુથી એ 1991ની અંદર એ પરિવર્તનો અમલમાં મૂકવામાં આવેલા. ઓબ્જેક્ટિવ્સ: રાજ્યના અંકુશોવાળી અર્થવ્યવસ્થાને બજાર આધારિત મુક્ત અર્થવ્યવસ્થા તરફ લઈ જવા તથા મિશ્ર અર્થવ્યવસ્થામાં જાહેર ક્ષેત્રનો વ્યાપ ઘટાડીને ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારવા ભારતમાં ઈસવીસન 1991માં આર્થિક કાયદાઓ બદલવામાં આવ્યા અને આર્થિક નીતિનું પરિવર્તન થયું. જે પ્રક્રિયાઓને આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આર્થિક સુધારા એટલે કે 1991ની અંદર એ જે આર્થિક નીતિઓનું પરિવર્તન થયું અને આર્થિક કાયદાઓ બદલવામાં આવ્યા તે અને તેને આર્થિક સુધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. આ 3 આર્થિક સુધારાઓને એલપીજી પ્રોગ્રામ એટલે કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. જેના હેતુઓ એ નીચે પ્રમાણે હતા. પહેલો હેતુ છે ભારતની વિપુલ કુદરતી સંપત્તિ તથા માનવ સંપત્તિનો આર્થિક વિકાસમાં ઉપયોગ થાય
તે માટે ખાનગી અને વિદેશી મૂડીરોકાણને વધારે પ્રોત્સાહન આપવું. કે ભારત પાસે હમણાં જ મેં વાત કરી એમ કે કુદરતી સંપત્તિ વિપુલ પ્રમાણમાં, નદી, નાળા, પર્વતો, પહાડો, રણ પ્રદેશ, ખેતી, 3 ઋતુઓ, ખનિજ સંપત્તિ બધું જ એ ભારત પાસે છે. હવે આ સંપત્તિ છે અને માનવ સંપત્તિ પણ છે, વસ્તી પણ ભારતમાં વધારે છે, એનો આર્થિક વિકાસ માટે તેનો ઉપયોગ થાય તે માટે આર્થિક સુધારા અમલમાં મૂકવામાં આવેલા અને ખાનગી અને વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન આપવું. કે વિદેશી મૂડીરોકાણ છે અને ખાનગી મૂડીરોકાણ એને પ્રોત્સાહન આપવાની વાત પણ એ અહીંયા કરેલી છે. બીજો મુદ્દો છે કે દેશના સંશોધનોનો વધુ કાર્યક્ષમ ફાળવણી કરવી તથા મહત્તમ ઉપયોગ કરવો. દેશમાં જે સંસાધનો છે એના કાર્યક્ષમ ફાળવણી કરવી અને તેનો મહત્તમ ઉપયોગ કરવો. તેનો વધુમાં વધુ ઉપયોગ થવો જોઈએ અને તેની ફાળવણી છે એ પણ કાર્યક્ષમ કરવી જોઈએ. પછી ત્રીજો હેતુ છે કે રાજ્યના ખર્ચમાં ઘટાડો કરવો. રાજ્યનો ખર્ચ તો ઘટવો જ જોઈએ અને જાહેર ક્ષેત્રોના ખાનગીકરણને લીધે પાછા મળેલા નાણાંને પ્રજા કલ્યાણની અન્ય સવલતોમાં ખર્ચવા. એટલે કે જાહેર ક્ષેત્ર જે હતું તેનું ખાનગીકરણ કરવામાં આવેલું અને તેને કારણે પાછા મળેલા નાણાંને, જે કાંઈ નાણાં એ સરકારને પાછા મળ્યા હતા જાહેર ક્ષેત્રના ખાનગીકરણને કારણે, તેનો એ પ્રજાના કલ્યાણમાં ઉપયોગ કરવાનો છે અને તેની સવલતો પાછળ ખર્ચવા. એટલે કે પ્રજાનું કલ્યાણ થવું જોઈએ તેવી સવલતો પાછળ એ નાણાં એ સરકારે ખર્ચવાના છે. પછીનો મુદ્દો આપેલો છે કે દેશની આવક, રોજગારી તથા નિકાસ આવકોમાં વધારો કરવો. કે દેશને જે નિકાસની આવક થાય છે, દેશ જે નિકાસ કરે તેને કારણે જે આવક થાય છે, બરાબર, તેની અંદર વધારો થવો જોઈએ. એટલે કે વધુમાં વધુ નિકાસ થવી જોઈએ. હવે જો આંતરરાષ્ટ્રીય વ્યાપાર ત્યારે જ શક્ય બને કે જ્યારે નિકાસ થાય અને આવક, રોજગારી એ પણ વધવી જોઈએ. તો આ રીતે આવક, રોજગારી અને નિકાસ આવકની અંદર વધારો કરવો એ એનો મહત્ત્વનો ઉદ્દેશ છે. પછી દેશના આર્થિક ક્ષેત્રે સ્પર્ધાત્મકતા વધારવી. કે દેશનું જે આર્થિક ક્ષેત્ર છે એ વધુમાં વધુ સ્પર્ધાત્મક બને. દેશનું આર્થિક ક્ષેત્ર એ વધુમાં વધુ સ્પર્ધાત્મક બને તેવો પણ ઉદ્દેશ અહીંયા રાખવામાં આવેલો છે. પછીનો મુદ્દો છે કે લાંબા ગાળે દેશનો આર્થિક વિકાસ અને વૃદ્ધિદર સાતત્યપૂર્વક વધારવો. લાંબા ગાળે દેશનો આર્થિક વિકાસ થવો જોઈએ અને એનો વૃદ્ધિદર છે એ પણ વધારવાનો હેતુ અહીંયા રાખવામાં આવેલો છે. એટલે કે લાંબા ગાળે દેશનો આર્થિક વિકાસ અને વૃદ્ધિદર છે એ સાતત્યપૂર્વક વધારવો જોઈએ. આ હેતુને પાર પાડવા માટે ભારતમાં 1991થી આર્થિક નીતિઓનું પરિવર્તન કરવામાં આવ્યું, જેના 3 પાસાઓ છે: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આ 3 પાસાઓ છે તેના અંતર્ગત એ દેશમાં જે આર્થિક નીતિઓ છે એની અંદર પરિવર્તન કરવામાં આવેલું, જેને LPG પ્રોગ્રામ પણ એ કહેવામાં આવે છે. ત્યારબાદ તમને 3 જે પ્રોગ્રામ છે એ વિગતવાર અભ્યાસ તમારે એનો કરવાનો છે, પરંતુ એ અભ્યાસ આપણે આની પછીના લેક્ચરમાં કરીશું. આજનો લેક્ચર એ આપણે અહીંયા સુધી અટકાવીએ છીએ. આજે તમારી હોમવર્કમાં એ જે આર્થિક નીતિઓના પરિવર્તન માટેના જે હેતુઓ છે, 6 હેતુઓ છે, એ 6 હેતુઓ એક વખત હોમવર્કમાં લખીને મોકલાવાના છે. અને પછીના લેક્ચરમાં એ આપણે પહેલો મુદ્દો એટલે કે ઉદારીકરણ એની શરૂઆત કરીશું.